પ્રયત્ન કરો તમારા ગણિતના પાના નંબર 143 ઉપર પ્રયત્ન કરો પાના નંબર 143 નીચે આપેલા માંથી દરેકના 5 સમ અપૂર્ણાંક શોધો. સમ અપૂર્ણાંક શોધો એ રીતે એક દાખલો છે. તો આ બે વસ્તુ મહત્વની છે, એક સમ અપૂર્ણાંક શોધવા અને એક અતિ સંક્ષિપ્ત રૂપ. તો આપણે સમ અપૂર્ણાંક કેમ શોધાય તેના બે ઉદાહરણ લઈએ. પહેલું છે 2/3. સમ અપૂર્ણાંક એટલે શું કે અંશ અને છેદની કિંમત સરખી રહે. તમે અપૂર્ણાંકની રકમ ફેરવો પણ અપૂર્ણાંકમાં જે અંશ અને છેદ હોય તેનું તમે અતિ સંક્ષિપ્ત રૂપ કરો તો જવાબ સરખો જ આવે. એ એનું મૂળ બાબત છે. તો આપણે સૌથી પહેલા ઉપર અને નીચે બે થી ગુણાકાર કરીએ. આ સરળમાં સરળ. ઉપર એ 2 સાથે ગુણાકાર ને નીચે 2 સાથે ગુણાકાર. 2 દુ 4, 3 દુ 6. તો તમને એમ થશે કે 2/3 કે 4/6 બે તો અલગ છે, પણ અલગ નથી. તમે આનો છેદ ઉડાડો 2 દુ 4 અને 3 દુ 6. 2 ઉડી જાય 2/3. એટલે આને સમ અપૂર્ણાંક કહેવાય. આ ને આ બે ભલે રકમ જુદી દેખાય છે, પણ તમે જ્યારે એને છેદ ઉડાડીને સંક્ષિપ્ત રૂપમાં ફેરવો ત્યારે બે સરખા જ આવે છે. એટલે આને સમ અપૂર્ણાંક કહેવાય. આપણે એવી રકમ શોધતી જવાની છે કે હવે આપણે 3 સાથે ગુણાકાર કરીએ. ઉપર અને નીચે અંશ અને છેદમાં 3 સાથે ગુણાકાર. 2 તેરી 6, 3 તેરી 9. હવે 4 સાથે ગુણાકાર કરીએ. 4 દુ 8, 4 તેરી 12 અને છેલ્લે 5 સાથે ગુણાકાર કરીએ. 2 પંચા 10, 3 પંચા 15. હવે તમને કોઈ પૂછે કે 2/3 અને 10/15 એ બે સરખા છે કે નહીં? આપણને જોવામાં સરખા ન લાગે, પણ તમે આને છેદ ઉડાડો 2 પંચા 10, 3 પંચા 15, 5 5 ઉડી જાય 2/3. તો બે સરખા જ છે. બે સરખા જ છે એટલે સમ અપૂર્ણાંક છે. બીજું એક ઉદાહરણ લઈએ. તો 2/3 ના તમને આટલા સમ અપૂર્ણાંક મળ્યા. 4/6, પછી 6/9, 8/12, 10/15. આટલા સમ અપૂર્ણાંક તમને આપ્યા. આપણે જો હજી એક આગળ લેવા હોય તો ગુણ્યા 6 કરી દેવો તો 2 6 12, 3 6 18. આ 5 તમને સમ અપૂર્ણાંક મળી જાય. બીજો એક દાખલો જોઈએ. 5/9. ફરીવાર 2 સાથે ગુણાકાર કરીએ. સૌથી પહેલા 2 પંચા 10, 9 દુ 18. 3 સાથે ગુણાકાર કરીએ. 3 પંચા 15, 9 તેરી 27. 4 સાથે ગુણાકાર કરીએ. 5 ચોક 20, 9 ચોક 36. 5 સાથે ગુણાકાર કરીએ. 5 5 25, 9 પંચા 45. 6 સાથે કરીએ. 5 6 30, 9 6 54. તો તમને જો આ 5 એ 5 આપણને સહઅપૂર્ણાંક મળી ગયા છે. તો જ્યારે તમને સહઅપૂર્ણાંક શોધવાનું કે આ અપૂર્ણાંકના સહઅપૂર્ણાંક શોધો ત્યારે તમારે આ રીતથી દાખલા ગણવાના છે.
આ રીતે ખૂબ જ સરળતાથી આપણે સહ અપૂર્ણાંક શોધી શકીએ છીએ।